કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના એક નિવેદને અમરેલીની પોલીસ અને રાજ્યની સરકારની ઊંઘ ઉડાડી દીધી છે અને તેમણે વધુ એક મોટી જાહેરાત કરી છે। અમરેલીમાં નકલી પત્રકાંડ મામલે દિવસે ને દિવસે અનેક પ્રકારનું રાજકારણ સામે આવી રહ્યું છે। કોંગ્રેસના નેતા અને ખાસ કરીને પરેશ ધાનાણી તે સરકાર અને અમરેલી પોલીસ પર હાવી છે અને તે ઉપવાસ પર બેઠા છે। પરેશ ધાનાણીએ 24 કલાકના ઉપવાસ બાદ વધુ એક વખત તેમણે મોટી જાહેરાત કરી છે અને તેના કારણે અમરેલી પોલીસ અને રાજ્ય સરકારની ચિંતા પણ વધી ચૂકી છે। સમગ્ર ગુજરાતમાં રચના થાય, જેની ઘરે દીકરીઓ ઉછળતી હોય એ દીકરીના ભવિષ્યની ચિંતા માટે રાજકીય આજળા ઘરે મૂકે, સામાજિક તડજોડથી ઉપર ઉઠી 18 વર્ણ એક થઈ અને નારી સ્વાભિમાનના રક્ષણ કાજે નારી સ્વાભિમાન આંદોલન સમિતિમાં જોડાઈ અને નારી સ્વાભિમાન મંચ ઉપરથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના સમર્થન માટે સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, શહેર કક્ષાએ નારી સ્વાભિમાન મંચની રચના કરવા માટે થઈને હું તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને, સામાજિક આગેવાનોને, સમાજ સેવીઓને, સ્વૈચ્છિક સંસ્થાઓને, સામાજિક સંસ્થાઓને વિનંતી કરું છું કે આવો સાથે મળી અને ગુજરાતની દરેક દીકરી એની શીલ, એની આબરૂ, એની લજ્જા, એની મર્યાદા જળવાય, એના સ્વાભિમાનનું રક્ષણ થાય માટે આપણે આ લડાઈને આગળ ધપાવીએ, એક છત્ર નીચે ભેગા થઈ અને આ દીકરીને ન્યાય અપાવીએ। સમગ્ર ગુજરાતમાં શહેર, જિલ્લા અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની રચના કરવા માટે અમે હવે આગળ વધવાના છીએ। ગુજરાતના તમામ તાલુકા સ્તરે પીડિત પાયલને ન્યાય મળે, આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે આવેદન આપવાના કાર્યક્રમો નારી સ્વાભિમાન મંચ આવતા દિવસોમાં આગળ ધપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। મહિલા સ્વસહાય જૂથો નો સંપર્ક કરી આ ગુજરાતની દરેક માં, દરેક બહેન, દરેક દીકરી એ જ્યાં રહેતી હોય પોતાના ઘરની આજુબાજુમાં, પડોશમાં મહિલાઓના દરવાજા ખટખટાવીને ભવિષ્યની અંદર આપણી ઘરે અડધી રાતે આવી આફત ન આવે એને રોકવા માટે જન જાગૃતિ અભિયાનને આગળ ધપાવે એવી નારી સ્વાભિમાન મંચના ઉપરથી હું સમગ્ર ગુજરાતની બહેનોને વિનંતી કરું છું। આ બનાવ એ ગુજરાત ઉપર, ગુજરાતની સંસ્કૃતિ ઉપર, ગુજરાતના સંસ્કારો ઉપર વ્રજઘાત છે, કમનસીબ ઘટના છે। ત્યારે વારંવાર નેતાઓની ખુશામત કરનારા બધા જ લોકોને મારી વિનંતી છે કે આ ન્યાયની લડાઈમાં આખા ગુજરાતે બહાર આવવું જોઈએ અને માટે આ નારી સ્વાભિમાન આંદોલન સમિતિ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ જે પૂજ્ય સાધુઓ છે, પૂજ્ય સંતો છે, તમામ સમાજના અગ્રગણ્ય જે સમાજ શ્રેષ્ઠીઓ છે, સામાજિક અને રાજકીય સંસ્થાઓ છે, આ બધા જ લોકો નારી સ્વાભિમાન મંચ ઉપર નારી સ્વાભિમાન આંદોલન સમિતિને ખુલીને સમર્થન કરે, ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે સરકારમાં જવાબદાર લોકોને શિક્ષા અપાવે અને ભવિષ્યની ઘટનાઓને રોકવા માટે સરકારને જાગૃત કરે એવી વિનંતી સાથે વિનંતી પત્ર લખીને સમગ્ર ગુજરાતના તમામ સંતો, તમામ સાધુઓ, તમામ સમાજના શ્રેષ્ઠીઓ, તમામ સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓને વિનંતી કરવા સમગ્ર ગુજરાતમાં જે નવરચિત નારી સ્વાભિમાન મંચ છે, નારી સ્વાભિમાન આંદોલન સમિતિ છે, એ સત્વરે કાર્યવાહી કરી અને દીકરીને ન્યાય અપાવે એના માટે અમે હવે આગળ ધપવાના છીએ।
મિત્રો, આપ સૌએ એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા, જ્યારે પોલીસના પટ્ટે પીટાઈ રહી હતી, જેલના સળિયા પાછળ ધકેલાણી હતી, ત્યારે એને બહાર કાઢવા માટે, ઘરે સલામત પહોંચાડવા માટે એ દીકરીનો આપ પડખું બન્યા છો. દીકરીને આપે સૌએ સહકાર આપ્યો છે. એ સહકાર આપનારા તમામ રાજકીય લોકો, સામાજિક લોકો, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ મીડિયાના સાથીઓ, આપ સૌનો હૃદયથી આભાર માનું છું. અને માફ કરજો, મારા સહિત સમગ્ર ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ નારી સ્વાભિમાન આંદોલનના મંચ ઉપરથી આ લખેલા મુદ્દાઓ સિવાયના કોઈ પણ મુદ્દા ઉપર આંદોલનને ભટકાવવાનો પ્રયાસ કરે તો એને આપ સૌ રોકજો એવી વિનંતી સાથે એક સૂત્રીય આંદોલન, દીકરીને ન્યાય આપો, કાયદાનો ભંગ કરનારા લોકોને આકરામાં આકરી સજા આપો, આપ સૌ સમર્થન કરશો એવી હૃદયથી. પરેશભાઈ, સરકાર દ્વારા માનો તમને તંત્રને પરવાનગી નહીં આપે તો શું કરશું? પરેશ ધાનાણી આ મંચ ઉપર એકલા અન્નના દાણા વગર 24 કલાક પૂરા કર્યા છે. આપ સૌ એના સાક્ષી છો. અને હવે આ લડાઈ, એનો વ્યાપ અને એની આક્રમકતા વધારવા માટે અમારા સાથીઓ માનની પ્રતાપભાઈ દુધાત, જેનીબેન ઠુમર અને વીરજીભાઈને પણ હું વિનંતી કરું છું કે તમારો સાથી આ મંચ ઉપર એકલો કાફી છે. આ લડાઈને આગળ ધપાવવા, એનો વ્યાપ વધારવા, એની આક્રમકતા, એ લડાઈને ધાર કાઢવા માટે થઈને વિવિધ મોરચે લડવાનું થાય તો કાયદાકીય મોરચે એ લડાઈ લડવા જેનીબેન તમે આગળ વધો. સામાજિક મોરચે સંકલન માટે પ્રતાપભાઈ તમે આગળ વધો. અને રાજકીય મોરચે સંકલન માટે આદરણીય વીરજીભાઈને વિનંતી કરું છું કે આપ આ સંકલનની જવાબદારી ઉઠાવી અને બધી જ પાર્ટીના લોકો, બધા જ સમાજના લોકો આ નારી સ્વાભિમાન મંચનો હિસ્સો બને એવી અપેક્ષા સાથે પરેશ ધાનાણીએ સંકલ્પ કર્યો છે. તમારી સામે મંચ ઉપર બેઠો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે આજે સવારમાં આ મંજૂરીને લંબાવવા માટે સત્તાધિકારીઓને વિનંતી કરી છે, અરજી કરી છે અને આગામી 24 કલાક આ ધરણાને આગળ ધપાવવા માટે તંત્ર દ્વારા મંજૂરી મળશે. પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.